હું આ પાડું છું. અનેક સંસ્થાઓએ ઠંડુ પાયું હતું અને ત્યાં ગરમી હતી એટલે લોકો ઠંડુ જ પાવા જતા હતા અને ઠંડુ જ બધા પીતા હતા અને ચા હોય એવા 5 પછી 100-200 જણા પીવા વાળા. પણ પેલી વાત તો 20-21 રૂપિયાની ચા જ નથી થતી. રાજકોટમાં અમારા કોઠારી ઉપર 5 રૂપિયાની અડધી ચા મળે અને એમ કે જંગલેશ્વરમાં ડિમોલેશન હાલે ત્યાં પાવા જ આવી છે એટલે 10 આના પૈસા દે ને 10-15-7 મફત પડી જાય. આ ખોટા બિલ બનાવે છે ને કોણ કહેવાય છે? મારા 3 દી સુધી ફૂડ પેકેટ બનાવ્યા હતા. બધા અધિકારીને ખબર છે, બધા આગેવાનોને ખબર છે. 3 દી ફૂડ પેકેટ બનાવ્યા હતા. એક દી થેપલા, સૂકી ભાજી અને છાશ અને સંભારા, બીજા દી ગાંઠિયા અને દહીં અને સંભારા, ત્રીજા દી પૌવા અને દહીં અને સંભારા અને ઠંડુ છાશની બોટલ, બરોબર, અને ઠંડુ. કોઈ મારે 5.5 લાખ રૂપિયાનો આ જંગલેશ્વર ડિમોલેશનમાં ખર્ચો થયો. આ જ 9ની દોરમાં બનાવતા હરિભાઈ ગવા રોડ ઉપર. અમે પોતે જ અમારી પરમાળાથી એવા ગ્રુપ છે, અમારા 40-50 જણાનું ગ્રુપ છે, અમે બધાએ બનાવ્યા. એટલો જ ખર્ચો છે. અન્ય બીજી સંસ્થાઓ હોત આપતા હતા, બીજી સંસ્થાઓ હોત ને આપતા હતા. 10% પોલીસ ખાતાના, કોર્પોરેશનના, જીઈબીના બધા વિભાગના 10% કર્મચારી એવા હતા કે નાસ્તો જ નહોતા કરતા. એની ઘેરે જમીન આવતા એની ઘેરેથી ટિફિન લઈને એટલી સંસ્થાઓ ખવાડતી હતી. અમે એટલું દીધું, બીજાએ એટલું કર્યું, તો હિતાવી લાગના બિલ ખોટા જ બનાવવાના. આ વાકણી એની નીચે હોય ને બીજા કોણ હોય? એની નીચે એને ભેગા હોય એને બિચારાને કીધું એટલે બનાવ્યા ને એ થોડા એવું કરે. ખબર છે 27 લાખનો ખર્ચો જ નથી થતો. 27 લાખના બિલ કેવી રીતે બને? એ પત્રકારનું તો નામ લ્યો ને. એ તો જો આમાં એને ખબર પડી ગઈ છે કે આપણી માથે માઇકલા ધોય એટલે પત્રકારનું હવે નામ દે કે પત્રકાર ખાઈ ગયા. પત્રકારનો ધતુરો ખાઈ ગયા. પત્રકાર હું ખાઈ જતા હતા. આદિ સુધી કેટલી કોન્ફરન્સ કોર્પોરેશનમાં બનાવી. ઓલા આવડા બિસ્કિટ 5 રૂપિયાનું પેકેટ આવી મગાવે. 2 બિસ્કિટ હોય, એક ગોળ બિસ્કિટ હોય અને એક ચા હોય. પત્રકારો અમે પત્રકાર પરિષદમાં આદિ સુધી 30 વર્ષથી જંત્રાવી કોર્પોરેશનમાં, બરોબર. એ એમ કે છે એટલા પત્રકાર હતા, એટલા હતા. જ્યાં આપણે બોલાવી તે 40-50 જણા આવે છે. એ હું કાજુ કતરી ખાઈ જતી તો એનું બાનું છે એટલે એમાં માઇકલા ન થાય. મૂળ વાત આ હું તમને સહી હું કહું છું. બાકી પત્રકારની ખોટી વાત આદિ સુધી કેમ ન કહે? હવે કાજુ કતરી ખવાનું હવે પત્રકારનો એ કે મેં કાજુ કતરી ખવાડી. આમ પહેલા હું કેમ ન ખવાડી? આની પહેલા કાજુ કતરી ખવાડી પત્રકારોને કોઈ ના પાડી હતી નહીં ખવડાવવાની. આ તો ખબર પડી કે ખોટું બિલ બન્યું એટલે હવે પત્રકારોનું નામ દે. તમારે એને પૂછ્યું કે અમારું નામ દે. અમે ખાઈ દે એક બટકું ખાઈ છે. આ કેદી તે એટલી બધી 200 રૂપિયાનું એક નંગ ખવાયું કોર્પોરેશનમાં. એ તો તમે કઈ પૂછ્યું ને કે આવા ખોટા બિલ બનાવીને આવું નવું હાકવાની પ્રજાના પૈસા છે ને 1% પ્રત્યે ઠોકો છો. ક્યાં ભવે છૂટશો તમે? હવે તો મને એટલી ખબર કમિશનરને અંગત રસ લઈ અને વિજિલન્સ તપાસ બેહારીને આની કમિટી રચી અને આને સસ્પેન્ડ કરવો જોઈએ.